સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ સંધ્યા આરતી કરી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં ત્રિવેણી માતાની સંધ્યા આરતીની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી, જેનો ભાઈએ લાભ લીધો હતો. સ્થાનિક તીર્થ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા તેમને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. પ્રવાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં ત્રિવેણીના તટે માં સરસ્વતી અને આ ત્રિવેણી તીર્થની આરતીનો ક્રમ શરૂ થયો છે. એ તીર્થને શોભે અને તીર્થ માટે અનિવાર્ય છે એવો ક્રમ છે. આજે અહીંયા તીર્થનું પૂજન કરી અને આ આરતી કરી અને બધા જ અહીંયાના અમારા જે સોમપુરા બ્રાહ્મણ સમાજના ભગવાન સોમનાથ દાદાના પૂજનમાં લાગેલા બધા આચાર્યો છે, એમણે પૂજન અને આરતી સંપન્ન કરાવ્યા. ખૂબ આનંદ આવ્યો. મેં મારા પણ જે સજેશન્સ છે થોડા આપ્યા છે. આવનારા દિવસોમાં જ્યારે આપણા માનનીય યશસ્વી પ્રધાનમંત્રીજી સમગ્ર ભારતનો વિકાસ કરી રહ્યા છે અને તીર્થો જે ધામો છે, યાત્રા ધામો, એ બધાનો ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે. અલગ અલગ કોરિડોર્સ ઊભા થઈ રહ્યા છે. એના દ્વારા આખી એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. ત્યારે સોમનાથ ધામનો પણ ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે. આ જે જરૂરી હતું એવું કાર્ય ત્રિવેણીના તટે આરતીનું એ શરૂ થયું છે. આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા પ્રારંભ થયો અને હવે નિયમિત આ આરતી સંપન્ન થઈ રહી છે. આવનારા દિવસોમાં જેટલા યાત્રીઓ અહીંયા આવે છે એ બધાને આરતીની ખબર પડવી જોઈએ, એના વિશે એને માહિતી મળવી જોઈએ. અને જેમ જેમ માહિતી મળશે, આ દેશ શ્રદ્ધાથી ભરેલો છે. ભારતમાં બીજી બધી ભૌતિક સંપત્તિ તો છે જ, હજી ઘણી બધી સંભાવનાઓ છે, પણ શ્રદ્ધા ખૂબ બલવતી છે. અને તેથી લોકો એને જોડાવાનું મન થાય. સંધ્યા સમય બધા અહીંયા ત્રિવેણીના તટે માં સરસ્વતીની અને ત્રિવેણી તીર્થની આરતી કરી થોડી વાર પ્રાર્થના કરે અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિનવે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સનાતન ધર્મના લોકો આપણે પ્રકૃતિની પૂજા કરનારા છીએ. જલ તત્વ હોય, અગ્નિ તત્વ હોય, આકાશ તત્વ. આપણે આરતી ઉતારીએ એમાં પણ આ પાંચે પાંચ તત્વનું ક્યાંક ને ક્યાંક એમાં એનું પ્રદાન છે અને એ રીતે આરતી થતી હોય છે. પાંચ ભૌતિક દેહ દ્વારા પંચ મહાભૂતોની પણ આરતી થતી હોય છે. પ્રકૃતિની પૂજા થતી હોય છે. એના દ્વારા સનાતન ધર્મનો એક સંદેશ સમગ્ર વિશ્વને પણ મળશે અને સનાતન ધર્માવલંબીઓનું કલ્યાણ થાય, સમગ્ર ભારતવાસીઓનું કલ્યાણ થાય. અને એનાથી આગળ વધીને કહું તો શિવ અને ભવાની એ તો વિશ્વના માતા પિતા છે. વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. સમગ્ર વિશ્વની માનવતા જ નહીં, સમગ્ર વિશ્વના બધા જીવો એના સંતાન છે. એટલે એ સૌનું શિવ થાય, એ સૌનું કલ્યાણ થાય, એવી ભાવના સાથે નમઃ શિવાય ચ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર.